presented by Choice, the joy of earning. સ્વાગત આપનું વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત. ઓપ્શન્સને ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો આપણો પ્રયત્ન કર્યો છે અને અત્યાર સુધી ખૂબ જ રસપ્રદ સબ્જેક્ટ્સ પર આપણે વાત કરી છે. હવે આપણે ફરી એકવાર ફોકસ કરવા જઈ રહ્યા છીએ ઓપ્શન્સને લઈને ખૂબ જ સરળ ભાષામાં. આપણી સાથે ફરી એકવાર ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કુનાલ સર, વન્સ અગેન સ્વાગત. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે થઈને. સર, એક બહુ રિયલ લાઈફ પ્રોબ્લેમ એક ટ્રેડર ઇન્વેસ્ટર હંમેશા ફેસ કરતા હોય છે અને તે એ હોય છે કે ઓપ્શન લે, ઓવરનાઇટ હોલ્ડ કરે, બીજે દિવસે સવારે જ્યારે આવે ને ત્યારે લોસ થઈ જાય. કોઈ પણ પ્રકારની માર્કેટમાં મુવમેન્ટ ના હોય તેમ છતાં પણ લોસ થતો હોય છે. તો આવું શા માટે? આજે આપણે મને લાગે છે કે ચર્ચા કરવી જોઈએ સર. વેલ, થેન્ક્સ અગેન. એન્ડ આ જે પ્રોબ્લેમ છે આ જ એકચ્યુઅલી થીટાની રિયલ ગેમ છે. તમે આજે ખરીદો, માર્કેટમાં કોઈ મોમેન્ટમ નથી આવતી, મતલબમાં ક્યાંક ને ક્યાંક જે થીટા છે એ ઘસાય છે અને તમારું જે પ્રીમિયમ છે એ લો લેવલ પર જાય છે. ઓપ્શનમાં તમે માર્કેટથી જ નહીં, ટાઈમથી પણ લોસ કરો છો. મતલબ માર્કેટ નીચું આવે તો લોસ થાય છે, માર્કેટ નથી ચાલતું બટ થીટા તમને લોસ કરાવે છે. તો આ થીટાની એક મેઇન ગેમ છે જે સમજવાની જરૂર છે. એટલે અહીંયા એવું કહી શકાય કે માર્કેટ મૂવ ન કરે તો પણ કોઈને લોસ થઈ શકે સર? હા, અને આ જ રિટેલ ટ્રેડરનો કહેવાય કે બિગેસ્ટ હિડન ટ્રેપ છે. ચલો સમજીએ આને સ્ટ્રાઇકેક્સ પર જઈને. સો તમારી સામે સ્ટ્રાઇકેક્સ છે. અહીંયા આપણે કમ્પેર કરી છે નિફ્ટી અને એની સાથે કમ્પેર કર્યો છે નિફ્ટીનો 24,500નો કોલ ઓપ્શન. નાઉ તમને અહીંયા ક્લિયરલી વિઝિબલ હશે આ પર્ટિક્યુલર ડાયરેક્શનથી લઈને આ લેવલ પર કોઈ ખાસ એવી મોમેન્ટમ નિફ્ટીમાં આપણને નથી જોવા મળી રહી. છતાં પણ તમે જોઈ શકો છો કે આ લેવલથી કન્ટિન્યુઅસ પ્રીમિયમ તમારું અહીંયા થીટા ડીકેના બેઝ પર ઘટી રહ્યું છે. એટલે કે તમે ક્લિયરલી અહીંયા તમને વિઝિબલ થાય છે કે કઈ રીતે થીટા ડીકે તમારા પ્રીમિયમને ઘસી શકે છે. એટલે જે પ્રમાણે આપણે પહેલાં કીધું કે માર્કેટ મોમેન્ટમમાં નથી છતાં પણ લોકોને લોસ થાય છે, તો એનું સીધું ને સિમ્પલ એક્ઝામ્પલ થીટા ડીકે છે જે તમે અહીંયા કોલ ઓપ્શનમાં સમજી શકો છો. સો દોસ્તો, માર્કેટમાં કોઈ મોમેન્ટમ ના પણ હોય તો પણ લોસ થઈ શકે છે અને એ જ આપણે અત્યારે સ્ટ્રાઇકેક્સ પર સમજ્યું. તો સર, આ ટાઈમનું કનેક્શન ઓપ્શન સાથે કઈ રીતે કરવું? વેલ, અને સમજવું હોય તો એટલું કહી શકાય કે ઓપ્શન પ્રીમિયમમાં બે પાર્ટ હોય છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ ટાઈમ વેલ્યુ. આપણે આ વસ્તુ પહેલા પણ સમજી છે. નાઉ ટાઈમ વેલ્યુ એટલે ફ્યુચરમાં માર્કેટ મોમેન્ટમ થશે કે નહીં એનું એક્સપેક્ટેશન. ઓકે સર, થોડું એક્ઝામ્પલ સાથે સમજીએ. વેલ, એક્ઝામ્પલની વાત કરીએ અહીંયા તો માનો કે અત્યારે માર્કેટ 24,000 પર છે, તમે 24,500નો કોલ ઓપ્શન લીધો છે. હવે એક્સપાયરી સુધીમાં ખાલી ને ખાલી 20 દિવસ બાકી છે. તો પ્રીમિયમ તમારું જે તમે અત્યારે લીધું છે એપ્રોક્સિમેટલી 100 રૂપીસનું છે. નાઉ સેમ ઓપ્શન એક્સપાયરી તમે અહીંયા જોશો 3 દિવસ બાકી રહેશે તો એ પ્રીમિયમ તમારું ઘસાઈને ક્યાંક ને ક્યાંક તમારું 30 રૂપિયા થઈ જશે. મતલબમાં માર્કેટ એઝ ઇટ ઇઝ છે. તમે જે 100 રૂપિયાનો કોલ ઓપ્શન લીધો હતો એ હવે થઈ ગયો 30 રૂપિયાનો, કેમ કે એક્સપાયરી તમારી ઘટી ગઈ. સો આની એક ઇમ્પેક્ટ થીટા ડીકેના બેઝ પર તમને ઓપ્શનમાં જોવા મળી શકે છે. પણ સર, સ્ટ્રાઇક સેમ છે તેમ છતાં પણ ઓપ્શનનું પ્રીમિયમ જેમ તમે સમજાવ્યું એ પ્રમાણે ઘટી ગયું. આવું શા માટે? કેમ કે ટાઈમ ઓછો થાય છે એટલે કે એક્સપાયરી તમારી નજદીક આવે છે અને માર્કેટ મુવમેન્ટની જે પોસિબિલિટી છે એ પણ ઓછી થઈ જાય છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું. હોલિડે સિઝન જ્યારે ચાલતી હોય તેની પહેલાં હોટલ રૂમ જે હોય એ મોસ્ટલી એક્સપેન્સિવ હોય છે, પણ સેમ તમે લાસ્ટ મિનિટમાં જો બુક કરો છો તો મે બી કદાચ તમને સસ્તામાં પણ મળી શકે છે, કેમ કે ત્યારે જે ડિમાન્ડ હોય છે એ એક્ઝેક્ટલી ઘટી ગઈ હોય છે. એક્ઝેક્ટલી સેમ ટાઈમ વેલ્યુ સાથે પણ થાય છે. સો અને સમજીશું આપણે સ્ટ્રાઇકેક્સ પર.
નાઉ ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે સ્ટ્રાઇક પ્રાઇસ લીધી છે અને અલગ અલગ એક્સપાયરીની લીધી છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો 26 મે ની એક્સપાયરી અને એના પછી આપણે જે લીધી છે 26 જૂન. સ્ટ્રાઇક પ્રાઇસ સેમ છે, એક્સપાયરી અલગ અલગ છે. નાઉ અહીંયા તમે જોઈ શકો છો કે મેજર ઘટાડો આપણને અહીંયા આવતો જોવા મળ્યો છે. મતલબમાં તમે અહીંયા જો હું લાઈન ડ્રો કરું તો ડાયરેક્ટ થીટા ડીકેનો અહીંયા આપણને એક ડિસએડવાન્ટેજ જોવા મળી રહ્યો છે. મતલબ આના બેઝ પર નિયર એક્સપાયરીમાં હાઈએસ્ટ પ્રીમિયમ આપણને ઘટતું જોવા મળ્યું છે. બટ એ જ વસ્તુ હું જો નેક્સ્ટ મંથની એક્સપાયરીમાં જોઉં તો એટલો ઘટાડો આપણને અહીંયા નથી જોવા મળ્યો. ઇવન જે મોમેન્ટમ નિફ્ટીની છે એ જ મોમેન્ટમ અત્યારે આપણને નેક્સ્ટ મંથની એક્સપાયરીમાં સેમ સ્ટ્રાઇક પ્રાઇસમાં જોવા મળી રહી છે, જે તમને અહીંયા જોવા મળશે. ઓકે, સો વસ્તુ અહીંયા એ છે કે સ્ટ્રાઇક પ્રાઇસ સેમ છે, બંને સ્ટ્રાઇક પ્રાઇસ સેમ છે, બટ જેમ જેમ એક્સપાયરી તમારી નજદીક આવે છે એમ તમારું જે પ્રીમિયમ છે કરંટ એક્સપાયરીનું એ વધારે ઘટશે કમ્પેર ટુ નેક્સ્ટ એક્સપાયરી, જે અત્યારે આપણે ચાર્ટ પર જોઈ રહ્યા છે. સો દોસ્તો, ટાઈમ વધુ હોય તો પ્રીમિયમ વધુ અને ટાઈમ ઓછો હોય તો પ્રીમિયમ ઓછું. એમની સર, તો આ થેટા ડીકે જે છે અથવા તો જેને આપણે થેટા કહી રહ્યા છીએ એ એક્ઝેક્ટલી બતાવે છે શું? વેલ, થીટા બતાવે છે કે રોજ કેટલું પ્રીમિયમ ડીકે થઈ શકે છે. એક્ઝામ્પલની વાત કરું તો ઓપ્શન પ્રાઇસ લેટ છે કે અત્યારે 100 રૂપિયા છે અને એનો જે થીટા છે લેટ છે કે -3 છે. થીટા હંમેશા તમને માઇનસમાં જોવા મળશે. સો એનો થીટા જે છે -3 છે. નાઉ એપ્રોક્સ નેક્સ્ટ દિવસ પ્રીમિયમની વાત કરીએ તો જે અત્યારે 100 છે, 100 રૂપિયા છે, એ કાલના દિવસમાં 97 થઈ શકે છે. ઓકે, કેમ કે એક દિવસ એક્સપાયરીમાં આપણને ઓછો થઈ ગયો છે. તો સર આનો મતલબ એ થયો ને કે તમે દરરોજ લોસનો એસ્ટિમેટ કરી શકો? હા, એપ્રોક્સ ડેલી પ્રીમિયમ ડીકે સમજી શકાય છે આ કેલ્ક્યુલેશનના બેઝ પર. સો દોસ્તો, અને એક એક્ઝામ્પલ સાથે સમજીએ. કોઈ પણ પ્રોડક્ટ હોય, ઓકે, ખાવાની પ્રોડક્ટ જેને આપણે કહીએ, એની એક્સપાયરી જેમ જેમ નજીક આવે તમને બધાને ખબર છે કે એની વેલ્યુ જે છે નેચરલી આપણને ઘટતી જોવા મળે છે, કેમ કે એક્સપાયરી પછી એ પ્રોડક્ટની કોઈ વેલ્યુ નથી હોતી. તો જેમ જેમ એ પ્રોડક્ટની એક્સપાયરી નજદીક આવે છે એની વેલ્યુ પણ એમ ઘટતી જાય છે. એક્ઝેક્ટલી સેમ ઓપ્શનમાં પણ થીટા છે. જેમ જેમ એક્સપાયરી નજીક આવે છે એમ એમ પ્રીમિયમ જે છે એ આપણને ઘટતું જોવા મળે છે. અને જો સમજવું હોય તો ચલો સ્ટ્રાઇકેક્સ પર જઈએ અને સમજીએ કે કઈ રીતે થીટા કામ કરે છે અને ક્યાં તમે થીટા જોઈ શકો છો. સો દોસ્તો, આ સમજવા માટે અગેન આપણે સ્ટ્રાઇકેક્સ પર આવી ગયા છે અને સ્ટ્રાઇકેક્સમાં આપણે ઓપ્શન ચેન અહીંયા પુલ કરી છે. અગેન એન્ડ અગેન આપણે ઓપ્શન ચેન પર એટલા માટે એક્ઝામ્પલ લઈને જઈએ છીએ તાકી તમને આઈડિયા આવી શકે કે ઓપ્શન ચેન આપણી ટ્રેડિંગ ટર્મિનોલોજી, ટ્રેડિંગ સેટઅપ, સ્ટ્રેટેજી બિલ્ડર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા સીધું સિમ્પલ સેટિંગ છે. સેટિંગમાં ક્લિક કરશો તો તમને અહીંયા થીટાનો ઓપ્શન મળી શકે છે. સો અહીંયા આપણે અગેન સ્ટ્રાઇક પ્રાઇસ આપી દીધી છે, એની સાથે આપણે એલટીપી, ઓઆઈ અને થીટા આ બંને વસ્તુ આપણે અહીંયા આપી દીધી છે. નાઉ ફ્રેન્ડ્સ, તમારી પાસે અહીંયા થીટા છે પ્લસ પ્રીમિયમ છે, તો તમે ઇઝીલી અહીંયા પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરી શકો છો થીટાના બેઝ પર. કઈ રીતે કરી શકો છો એ સમજીએ. તો અહીંયા આપણી પાસે એક્સપાયરી કઈ છે 26 અને અત્યારથી લઈને જોવા જઈએ એક્સપાયરીમાં તો 6 દિવસ બાકી છે. નાઉ 6 દિવસના હિસાબે થીટાના હિસાબે કેટલું પ્રીમિયમ થીટાના હિસાબે ઘસાઈ શકે છે, ઓછું થઈ શકે છે, એ કઈ રીતે સમજીશું તો બહુ જ સીધું ને સિમ્પલ કેલ્ક્યુલેશન છે. તો કેલ્ક્યુલેશન કંઈક આ રીતે છે કે તમારા રિમેનિંગ ડેઝ કેટલા છે 6. ઓકે, તમારા રિમેનિંગ ડેઝ છે 6 મલ્ટીપ્લાય બાય તમારું જે થીટા છે એ એટલે કે -23. હવે આ જે વેલ્યુ તમારી આવી સમવેર અરાઉન્ડ 138. ઓકે, નાઉ તમે જોઈ શકો છો કે 184 અને 138 એકચ્યુઅલી વેલ્યુ તમારી થીટાના હિસાબે 138 આવવી જોઈએ,
પણ અત્યારે ચાલી રહી છે 184. તો 184 શું છે? તો ફ્રેન્ડ્સ 184માં તમારી વોલેટિલિટીની પણ મોમેન્ટમ છે, 184માં તમારી ડેલ્ટાની પણ મોમેન્ટમ છે, અને આમાં તમારી થીટાની પણ મોમેન્ટમ અત્યારે તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, બાય ધીસ કેલ્ક્યુલેશન તમે દરેક પ્રીમિયમના થીટા કેટલા છે, કેટલી વેલ્યુના છે, એ અહીંયા કેલ્ક્યુલેટ કરીને ચાલી શકો છો આ સિમ્પલ ફોર્મ્યુલાના બેઝ પર. સો દોસ્તો, થીટા એટલે ડેઇલી પ્રીમિયમનો ડીકે, અને એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું હોય એ આપણે જસ્ટ સ્ટ્રાઇકેક્સ પર તમને બતાવ્યું, જેથી તમે અંદાજો લગાવી શકો કે ડે ટુ ડે બેઝ પર કેટલું પ્રીમિયમ ઘટવું જોઈએ અને ટીલ એક્સપાયરી કેટલું પ્રીમિયમ ઘટી શકે છે. પણ સર, એક હોય ઓપ્શન બાયર, એક હોય ઓપ્શન સેલર. ઓપ્શન બાયર માટે તો આ થેટા ડીકે જે છે એ એક રીતે જોવા જાવ તો ખરાબ છે. હા, બાયર રોજ પ્રીમિયમ લોસ કરે છે, પણ સેલર માટે થીટા એડવાન્ટેજ સમાન છે. એક્ઝામ્પલની વાત કરું તો જે ઓપ્શન સેલર છે એ ઓપ્શન સેલ કરે છે 100 રૂપીસમાં, 3 દિવસમાં એ જ પ્રીમિયમ જે છે એ 90 રૂપિયા થઈ ગયું છે. મતલબમાં અહીંયા એને બેઠા બેઠા 10 રૂપિયાનો પ્રોફિટ થઈ શકે છે. બરાબર છે. એટલે કોઈ પણ કામ કર્યા વિના 3 દિવસ તમે જો પૈસા પાર્ક કરો તો તમને 10 રૂપિયાની કમાઈ થાય, રાઈટ? યસ. અને માર્કેટ સ્ટેબલ હોય તો પણ તમને આ બેનિફિટ અહીંયા જોવા મળી શકે છે, અને એ જ વસ્તુ અત્યારે આપણે સ્ટ્રાઇકેક્સ પર સમજીશું. નો ફ્રેન્ડ્સ, આપણે પહેલા પણ સ્ટ્રાઇકેક્સ પર આ જ વસ્તુ સમજ્યા હતા. હવે ફરીથી આ વસ્તુને સમજીશું કે કઈ રીતે માર્કેટમાં મોમેન્ટમ નથી આવતી તો પણ કોલ ઓપ્શન કે પુટ ઓપ્શનના પ્રીમિયમ ઘસાતા હોય છે. સો અગેન આપણે અહીંયા નિફ્ટીનો ચાર્ટ લીધો છે, અને આપણે અહીંયા નિફ્ટી 24,500 સ્ટ્રાઇક પ્રાઇસનો ચાર્ટ લીધો છે. નાવ તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ પર્ટિક્યુલર ડેથી, આ પર્ટિક્યુલર મોમેન્ટમથી તમને ખાસ કોઈ એવી મોમેન્ટમ માર્કેટમાં નથી જોવા મળી રહી. મતલબમાં ટોટલી સાઇડવેઝ માર્કેટ અત્યારે તમને અહીંયા જોવા મળી રહ્યું છે. બટ એનાથી વિપરીત તમે જ્યારે જોશો 24,500નો જે કોલ ઓપ્શન છે એમાં આપણને એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. ઓકે, મતલબમાં ક્યાંક ને ક્યાંક 80% ઘટાડો અત્યારે આપણને આ લેવલ પર 24,500ના કોલ ઓપ્શન પર જોવા મળ્યો છે. મતલબમાં માર્કેટ તો સાઇડવેઝ છે, ઓકે, પણ કોલ ઓપ્શન જે છે એ થીટા ડીકેના બેઝ પર પોતાનું જે પ્રીમિયમ છે ડે ટુ ડે બેઝ પર લૂઝ કરે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. મતલબ માર્કેટ ત્યાં ને ત્યાં જ છે, બટ તમે જો સેલર હો તો આ બેનિફિટ તમને ત્યાં મળી શકે છે. સો દોસ્તો, બાયર ટાઈમ સાથે હારે છે, બટ સેલર ટાઈમ સાથે જીતે છે. ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હવે આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા બ્રેકનો પણ સમય થઈ રહ્યો છે, તો વિરામ લઈએ, અને વિરામ બાદ ઓપ્શન્સને ખૂબ જ સરળ ભાષામાં અને થેટાના વિષય પર વધુ ઊંડાણપૂર્વક ચર્ચા. બ્રેક બાદ. Presented by Choice, the joy of earning. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે થેટા અને તેને લઈને કઈ રીતે ઓપ્શન્સના પ્રીમિયમમાં ફરક પડે છે તે સમજી રહ્યા છીએ નિવેશની ચોઇસ આજના આ ખાસ કાર્યક્રમમાં. આપણી સાથે કુનાલ સર. બ્રેક બાદ સ્વાગત સર. બ્રેક પહેલા તમે સમજાવી રહ્યા હતા થેટાના પરિવર્તનની વાત. હવે આ થેટાનું જે પરિવર્તન છે તે શું સિમિલર સ્પીડમાં, એટલે કે એક સમાન ગતિથી થાય છે? વેલ, આનો આન્સર છે ના. ઓકે. જેમ જેમ એક્સપાયરી નજીક આવે છે એટલે થેટા એગ્રેસિવલી ત્યાં ડીકે થાય છે. એક્ઝામ્પલની વાત કરું તો 10 દિવસ બાકી છે અને 2 રૂપિયાના હિસાબે, એટલે કે 2 પોઈન્ટના હિસાબે તમને ત્યાં ડેલી ડીકે જોવા મળે છે. બટ લાસ્ટના 2 દિવસ બાકી છે, ત્યાં તમને 8 પોઈન્ટના હિસાબે થીટા ડીકે જોવા મળે છે. એટલે જેમ જેમ એક્સપાયરી નજીક આવે છે એમ એમ તમારા થીટા ડીકેની જે સ્પીડ છે એ તમને વધતી જોવા મળે છે. મતલબ એમ કહી શકાય કે એક્સપાયરી જેમ જેમ નજીક આવી રહી છે એ પ્રમાણે રિસ્ક વધતું જઈ રહ્યું છે સર? બિલકુલ, સ્પેશિયલી ઓપ્શન બાયર માટે. અને આને સમજવું હોય તો ચલો જઈએ સ્ટ્રાઇકેક્સ પર. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા
એક જ સ્ટ્રાઇક પ્રાઇસ લીધી છે અને આપણે અહીંયા એક્સપાયરી જેમ જેમ નજીક આવે છે એમ પ્રીમિયમમાં શું ઇમ્પેક્ટ આવે છે એ જોવાનું અહીંયા આપણે ટ્રાય કરીશું. તો આપણે અહીંયા 24,000નો કોલ ઓપ્શન લીધો છે 26 મે, જેની એક્સપાયરી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. નાઉ ફ્રેન્ડ્સ, વસ્તુ અહીંયા એ જોવાની છે કે પર્ટિક્યુલર પીરિયડમાં, એટલે કે આ લેવલ પર ઓકે, પ્રીમિયમ જે છે પર્ટિક્યુલર 24,000ની સ્ટ્રાઇક પ્રાઇસનું એ મોસ્ટલી તમને સ્ટેબલ જોવા મળશે. બટ જેમ જેમ હવે એક્સપાયરી નજીક આવે છે ઓકે, તમે જોશો કે એનું પ્રીમિયમ ડ્રાસ્ટિકલી તમને અહીંયા જોવા મળશે. મતલબમાં જે લેવલ પર તમને પ્રીમિયમ અહીંયા ઓછું ઘટતું જોવા મળે છે એ જ હવે જેમ જેમ એક્સપાયરી નજીક આવે છે ત્યારે તમને એક ડ્રાસ્ટિક લેવલ પર પ્રીમિયમમાં ઘટાડો જોવા મળી શકે છે. નાઉ આ એવું નથી કે ખાલી ખાલી પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસ પર થાય છે. આ દરેક સ્ટ્રાઇક પ્રાઇસ પર તમને થીટા ડીકેની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એક્સપાયરી નજીક થીટા ડીકે ડબલ સ્પીડથી ઘટે છે અને એક્સપાયરી દૂર તો થીટા ડીકે સ્ટેબલ લેવલથી ઘટે છે. સો દોસ્તો, એક્સપાયરી નજીક મતલબમાં પ્રીમિયમ ફાસ્ટ ઘટશે, એક્સપાયરી દૂર તો પ્રીમિયમ ધીરે ધીરે ઘટશે. ઓકે સર, પણ રિટેલ જે ટ્રેડર છે તે આ બધામાં ક્યાં ફસાય છે? સૌથી મહત્વનો સવાલ આ જ છે. સસ્તા ઓપ્શન જોઈને એક્સપાયરી નજીક છે છતાં પણ એન્ટ્રી કરે છે. એક્ઝામ્પલ આપું તો ₹5નો ઓપ્શન 2 દિવસ બાકી છે, નેક્સ્ટ ડે ₹3 થઈ જશે, એના પછી ₹1 થઈ જશે અને માર્કેટમાં કોઈ મોમેન્ટમ નથી, એક્સપાયરી પર આ એમ પણ 0 થવાનો છે. રાઈટ, ઓલમોસ્ટ 0 થઈ જશે કેમ કે એક્સપાયરીમાં હંમેશા નેચર રહે છે ઓપ્શનનો કે એ 0 થવા માટે જ આવે છે. હા, થીટા પ્રીમિયમ ટોટલી જે વેલ્યુ છે એને ખાઈ જાય છે. હવે આનું એક એક્ઝામ્પલ આપું તો લોટરી સિસ્ટમ, મતલબમાં સસ્તું ઓપ્શન જોઈને આપણે એક્સાઇટ થઈ જાય છે અને એના હિસાબે આપણને ત્યાં એન્ટ્રી કરવાનું મન થાય છે. બટ થીટાના બેઝ પર એની જે પ્રોબેબિલિટી બને છે એ ટોટલી લો લેવલ પર બને છે, જે આપણે નથી સમજી શકતા. જે પ્રમાણે આપણે લોટરીમાં 100-200 રૂપિયાની લોટરી લઈને ખરીદીએ છીએ પણ એની વિનિંગ પ્રોબેબિલિટીઝ એકદમ ઓછા હોય છે, એ રીતે સપોઝ તમે જો સસ્તા પ્રીમિયમમાં આવો છો તો બટ ઓબ્વિયસલી એની વિનિંગ પ્રોબેબિલિટીઝ પણ તમને એટલી ઓછી જોવા મળી શકે છે. સો દોસ્તો, સસ્તું ઓપ્શન એટલે ફાસ્ટ લોસ પણ થઈ શકે છે. જેનાથી આપણે હંમેશા દૂર રહેવાની જરૂર છે. ઓકે સર, તમે બરાબર સમજાવ્યું થેટા વિશે, પણ જ્યારે પ્રેક્ટિકલી ઇમ્પ્લાય કરવા જઈએ તો આ બધું એક સાથે એનાલાઇઝ કરવું પ્રેક્ટિકલી સર તમને નથી લાગતું કે થોડું મુશ્કેલ કામ છે? વેલ, તમે સાચી વાત કરી. રિટેલ ટ્રેડર્સ અહીં જ સૌથી વધારે કન્ફ્યુઝ થાય છે અને એટલે જ આપણે સ્ટ્રાઇકેક્સમાં પ્રીમિયમ મુવમેન્ટ ઇઝીલી જોઈ શકો છો. ઓપ્શન ચેઇનમાં થીટા જોઈને ટાઈમ ડીકે ક્યાં ફાસ્ટ થાય છે એ તમે સમજી શકો છો. એક્સપાયરી કમ્પેરિઝન પણ તમે ઇન્સ્ટન્ટલી ત્યાં કરી શકો છો અને એટલું જ નહીં, બેટર એન્ટ્રી એક્ઝિટ પણ તમે ત્યાં પ્લાનિંગ કરી શકો છો. તો સર, ફાઇનલી કી ટેકઅવેઝ શું રહેશે આ એપિસોડમાંથી? આપણને શું શીખવા મળ્યું? વેલ, આ એપિસોડમાં આપણને એટલું જરૂરથી શીખવા મળ્યું કે ટાઈમ સાથે પ્રીમિયમ હંમેશા ઘટે છે. થીટા બાયર માટે હંમેશા રિસ્ક ક્રિએટ કરે છે, સેલર માટે ટાઈમ હંમેશા બેનિફિટ લઈને આવે છે. એક્સપાયરી નજદીક હોય તો હંમેશા પ્રીમિયમ વધારે ઘસાય છે અને સૌથી મોટી મિસ્ટેક જે લોકો કરતા હોય છે એ છે એક્સપાયરી નજદીક હોય છે અને સસ્તા ઓપ્શનમાં એ લોકો બ્લાઇન્ડલી ટ્રેડ કરતા હોય છે. તો સર, હવે સિમ્પલ એક લાઇનમાં સમજીએ, આ થેટા જે છે તે બેઝિકલી એક ટ્રેડરને શું સમજાવે છે સર? ઓપ્શનમાં ફક્ત ડાયરેક્શન જ ઇમ્પોર્ટન્ટ નથી, ટાઈમ પણ પ્રીમિયમને કન્ટિન્યુઅસલી ઇમ્પેક્ટ કરે છે. જો આ વસ્તુ તમે સમજી ગયા તો એકોર્ડિંગલી તમે એક પ્રોફિટેબલ ટ્રેડ લઈ શકો છો અને પોતાની પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ ઇન્ક્રીઝ કરી શકો છો. ડેફિનેટલી. તો થેટાનું આ ખાસ એક સ્પેશિયલ એપિસોડ જેમાં વન્સ અગેન કે સર આપવા જોડાયા, ખૂબ
થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજે ફરી એકવાર નિવેશની ચોઇસમાં આપણે સમજ્યા કઈ રીતે ઓપ્શન્સમાં એક કોમ્પ્લિકેટેડ વિષય સરળ રીતે તમે સમજી શકો છો. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશનાથ રજા એક ખાસ કાર્યક્રમની અમે આ સિરીઝ સતત લઈને આપના વચ્ચે આવતા રહીશું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક. Presented by Choice, the joy of earning.